હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ મૈસૂર ઢોસાની રેસીપી। સાથે આપણે નારિયેળની ચટણી પણ બનાવીશું અને આ ચટણી એટલી લાજવાબ બને છે કે તમારે સાથે મૈસૂરની પણ જરૂર નહીં પડે। તો ચાલો મૈસૂર ઢોસા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે એક વાટકી અડદની દાળ લીધી છે। જે વાટકી ભરીને દાળ લીધી છે એ 3 વાટકી ભરીને ખીચડિયા ચોખા લીધા છે, અડધી વાટકી ચણાની દાળ અને 4 ચમચી ચોખાના પૌવા લીધા છે, 1 ચમચી સૂકી મેથી। આ બધી વસ્તુને એક બાઉલની અંદર ઉમેરી દઈશું। ચોખાના પૌવા નથી ઉમેરવાના, એ આપણે પીસતી વખતે ઉમેરીશું। તો આ બધી વસ્તુને હવે આપણે સારી રીતે ધોઈ લેવાની છે। બધી દાળ અને ચોખા ધોવાઈ જાય પછી આપણે એને 4 કલાક માટે પલાળીને રાખવાના છે। તો 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને દાળ ચોખાને પલાળી દઈશું। 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે, દાળ અને ચોખા પલળી ગયા છે। આપણે જોઈ લઈશું તો એકદમ સરસ ચોખા અને દાળ બંને પલળી ગયું છે। તો ચણાની દાળ જોઈ લઈશું આપણે, તો આ રીતની પલળી ગઈ છે। અહીંયા મેં અડદની દાળ છે એ ઘરની બનાવેલી લીધી છે, એટલે ફોતરીવાળી છે। તમારે જે તૈયાર દાળ આવે એ લેવી હોય તો તમે એ લઈ શકો। હવે આપણે પીસી લઈશું। તો તેના માટે દાળ અને ચોખામાંથી પાણી નિતારી અને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું। આપણે જે પલાળેલું પાણી છે એ આની અંદર નથી ઉમેરવાનું, તો જે દાળ અને ચોખા પલળે એ પ્રમાણે પાણી ઉમેરી અને પીસી લઈશું। આ સમયે આપણે ચોખાના પૌવા ઉમેરી દઈશું અને મિક્સર જારની અંદર પીસી લઈશું। તો આ રીતનું બેટર પીસાઈ ગયું છે, આ રીતનું કરકરું રાખવાનું છે। તો હવે કાઢી લઈશું। તો આ રીતે આપણે બધું બેટર બનાવી લઈશું। હવે આપણે આથો લાવવા માટે ઢાંકીને 6 કલાક માટે રાખી દઈશું, અથવા તો તમારે આખી રાત આથો લાવવા માટે રાખવું હોય તો એમ પણ તમે રાખી શકો। હવે આપણે નારિયેળની ચટણી બનાવી લઈશું। તો તેના માટે મેં એક નારિયેળના આ રીતે પતલા ટુકડા કરી લીધા છે। તો એક નારિયેળના આ રીતે પતલા ટુકડા કરી લીધા છે, કેમ કે પીસતી વખતે આસાની રહે એટલા માટે આ રીતના પતલા ટુકડા કરવાના છે। તો પહેલાં નારિયેળના ટુકડાને આ રીતે પીસી લઈશું એટલે ચટણી ફટાફટ બનશે। તો આ રીતના નારિયેળના ટુકડાને પીસી લીધા છે। હવે એની અંદર ધાણા ઉમેરીશું। તો મેં આ ધાણા છે એ વધારે પ્રમાણમાં લીધા છે અને આ રીતે ડાળખી છે એવા જ ધાણા લીધા છે, એટલે એનો સ્વાદ છે એ સરસ આવશે। અને 4 તીખા મરચાં લીધા છે, 4 મોળા મરચાં લીધા છે અને 2 ઇંચ આદું લીધું છે। તો મેં અહીંયા મોળા મરચાં લીધા છે અને ધાણા વધારે લીધા છે, તો એનાથી ચટણી છે એ ગ્રીન બનશે। તમારે વધારે ગ્રીન ન બનાવ્યું હોય તો તમે ધાણા અને મરચાંનું પ્રમાણ છે એ થોડું ઓછું કરી શકો અને મરચી ઉમેરવી હોય તો ઉમેરી શકો। હવે બધી વસ્તુને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું। 10 થી 12 કળી લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 લીંબુનો રસ, બરફના ટુકડા અને જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરી અને ચટણી બનાવી લઈશું। તો અહીંયા ચટણી પીસાઈ ગઈ છે અને બાઉલની અંદર કાઢી લઈશું। મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આ રીતની પીસી લીધી છે। તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે ચટણીના વઘાર માટે 1 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટે પછી આપણે મીઠો લીમડો ઉમેરીશું। તો 2 ડાળખી જેટલો મીઠો લીમડો ઉમેરી દઈશું અને આ વઘારને તરત જ આપણે ચટણીની ઉપર ઉમેરવાનો છે। તો આ રીતે ચટણી ઉપર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો આપણી ઢોસા સાથે ખાવાની નારિયેળની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે મૈસૂર બનાવી લઈશું। તો તેના માટે 4 મોટી ચમચી તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ ઉમેરી દઈશું। મેં અહીંયા 4 કાંદાને આ રીતે સમારીને લીધા છે એ ઉમેરી દઈશું। 3 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। તો કાંદા ઉમેરીને 3 થી 4 મિનિટ ચડવા દઈશું। તો કાંદા સોફ્ટ થઈ ગયા છે। હવે મેં અહીંયા 4 ટમેટાના ટુકડા લીધા છે આ રીતના, એ પણ ઉમેરી દઈશું। હવે ટમેટાને પણ 3 થી 4 મિનિટ ચડવા દઈશું। ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે। તો હવે આપણે એની અંદર મસાલા ઉમેરીશું। તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી પાઉંભાજી ગરમ મસાલો, 2 કેપ્સિકમના આ રીતે ઝીણા ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું। 1 બટરનો ટુકડો ઉમેરીશું। હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને મસાલાને ચડવા દઈશું। તો મસાલા ચડી ગયા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। હવે આ સમયે અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું। હવે મેં અહીંયા 6 બટાકાને આ રીતે બાફી અને છાલ ઉતારીને લીધા છે એ ઉમેરવાના છે। તો આ રીતે બટાકાને મેશ કરીને ઉમેરીશું। આ રીતે હાથેથી મેશ કરી દઈશું। તો આ રીતે બધા બટાકા ઉમેરી દઈશું
અને હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મેશરની મદદથી થોડું થોડું મેશ કરતા જઈશું. તો આ રીતે બધા શાકભાજી છે એ મેશ થાય એ રીતે મેશ કરવાનું છે. તો આ રીતે બધા શાકભાજી છે એ મેશ થઈ ગયા છે. મેશ કરીને 2 થી 3 મિનિટ ચડવા દઈશું. હવે ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણો ઢોસા સાથેનો મૈસૂર બનીને તૈયાર થઈ ગયો છે. તો ઢોસા સાથે ખાવાનો ગરમા ગરમ મૈસૂર બનીને તૈયાર છે. હવે આપણે પેપર બનાવી લઈશું. તો આપણે બેટરને 6 કલાક માટે આથો લાવવા માટે રાખેલું હતું. તો એકદમ સરસ આથો આવી ગયો છે. હવે આપણે મિક્સ કરી લઈશું બરાબર. અહીંયા આપણું બેટર છે એ ઘાટું છે. હવે જે પ્રમાણે આપણે પેપર બનાવવા હોય એ પ્રમાણે એક બાઉલમાં બેટર લઈ લઈશું. બધું એકસાથે આપણે બેટર નથી લેવાનું. તો આ રીતે 2 થી 3 ચમચા જેટલું બેટર લઈ લીધું છે. બાકીનું બેટર જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે એમાં મીઠું ઉમેરવાનું છે. એટલા માટે 3 ચમચા જેટલું બેટર લઈ લીધું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને થોડું પાણી ઉમેરીને બેટરને પાતળું બનાવી લઈશું. એકદમ ઘાટું બેટર નથી રાખવાનું. તો આ રીતનું પાતળું બેટર થઈ ગયું છે. હવે આપણે પેપર બનાવી લઈશું. તો 1 ચમચા જેટલું બેટર ઉમેરીને આ રીતે રાઉન્ડ શેપ આપણે પાથરી લેવાનું છે. તો આ રીતે પાતળું પાથરીશું. તો આ રીતે બેટર પાથરી લીધું છે અને આપણું પેપર બને એ રીતનું પથરાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને પેપરને ચડવા દઈશું. ઉપર બટર લગાવી દઈશું. આ રીતે લાલ મરચું ઉમેરી દઈશું ઉપરથી, ઝીણી સમારેલી કોથમીર. હવે આ રીતે પેપર છે એ અલગ પડી ગયું છે. તો હવે આપણે રોલ વાળી દઈશું. તો આપણું પેપર છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તમારે આ રીતનું કડક પેપર બનાવવું હોય તો તમારે ગેસની ફ્લેમ લો રાખવાની છે. અને જો તમારે નરમ પેપર બનાવવું હોય તો મીડિયમ ગેસ પર તમે આ રીતે પેપર બનાવી શકો. તો આવી રીતે આપણે બીજા બધા પેપર બનાવી લઈશું. તો આપણા પેપર બનીને તૈયાર છે. હવે આપણે ઢોસાને સર્વ કરીશું. તો ઢોસા માટે ગરમા ગરમ મૈસૂર સાથે નારિયેળની ચટણી અને સંભાર બનીને તૈયાર છે. અને જો તમારે સંભારની રેસીપી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આ ઢોસાની રેસીપી આ રીતથી મૈસૂર અને નારિયેળની ચટણી સાથે બનાવશો તો તમે બહારના ઢોસા ખાવાનું ભૂલી જશો. એટલા ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો. થેન્ક યુ.